નમસ્કાર મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ પ્રકરણ નંબર 8 ધોરણ 9 ની અંદર વિષય વિજ્ઞાન ટેકનોલોજી પ્રકરણ નંબર 8 જેનું નામ છે ગતિ. હવે એની અંદર આપણે પ્રસ્તાવના જોઈ, ત્યાર પછી થોડું ગતિ વિશેનું વર્ણન છે એની ચર્ચા કરી રહ્યા છીએ આગળના વિડિયોમાં. ત્યાર પછીનો હવે જે ટોપિક આવે છે એ છે સુરેખ પથ પર ગતિ. છેલ્લે આપણે ગતિના વર્ણન વિશે વાત કરી હતી. એની અંદર જુદા જુદા ઉદાહરણો લીધા હતા. સ્કૂલ બસનું ઉદાહરણ લીધું હતું, બરાબર છે. પછી તમને જે અંદરની વસ્તુ, બસની અંદર જે તમારું બેગ પડ્યું છે એ તમને સ્થિર દેખાશે. જ્યારે બસમાં તમે બેઠા છો, બસ ચાલતી હોય તો બહારની વ્યક્તિ તમને જોશે, રસ્તા ઉપર ઉભેલી વ્યક્તિ, તો એને તમે ગતિમાં દેખાશો. હકીકતે તમે ગતિમાં નથી. કોણ ગતિમાં છે? બસ ગતિમાં છે. પણ તમે અંદર બેઠા છો તો તમને તમારી બેગ સ્થિર દેખાશે. જ્યારે બહારથી કોઈ વ્યક્તિ એને જોશે તો એને ગતિમાં દેખાશે. ટૂંકમાં ગતિને વર્ણવવા માટે, ગતિનું વર્ણન કરવા માટે એક સંદર્ભ બિંદુની જરૂરિયાત પડે છે. એવી આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી કે એના ઉપર છે એ ગતિનો આધાર રહેલો હોય છે. કોઈ પણ સંદર્ભ બિંદુ, અને એ સંદર્ભ બિંદુને આપણે ઉગમ બિંદુ તરીકે લઈએ છીએ. કયા બિંદુ તરીકે? ઉગમ બિંદુ તરીકે. એવી વાત આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ. પછી એક બીજું તમારી ટેક્સ્ટબુકમાં રેલવે સ્ટેશનનું ઉદાહરણ આપેલું છે કે એક ગામમાં એક શાળા છે, રેલવે સ્ટેશનથી 5 કિલોમીટર ઉત્તર દિશામાં આવેલી છે. રેલવે સ્ટેશનથી ઉત્તર દિશામાં 5 કિલોમીટર સ્કૂલ આવેલી છે કોઈ એક ગામની અંદર. તો આપણે બતાવવાનું કોને છે? તો કે શાળાને. પણ આપણે સંદર્ભ બિંદુ તરીકે શું લીધું? તો કે રેલવે સ્ટેશન. ભાઈ ગામમાં શાળા આવેલી છે, પણ શાળા ક્યાં આવેલી છે? તો કે રેલવે સ્ટેશનથી 5 કિલોમીટર દૂર ઉત્તર દિશામાં આવેલી છે. એટલે ત્યાં સંદર્ભ બિંદુ છે એ કયું થયું? તો કે રેલવે સ્ટેશન. એવી રીતે કોઈ પણ સ્થાન છે એને દર્શાવવા માટે આપણે સંદર્ભ બિંદુની વાત કરતા હોઈએ. સંદર્ભ બિંદુ તરીકે બતાવીએ છીએ, બરાબર. અને ત્યાર પછી વસ્તુનું સ્થાન છે એની આપણે જાણ કરતા હોઈએ છીએ. તો હવે એના પછીની આગળની વાત છે સુરેખ પથ પર ગતિ. છેલ્લે વર્ણનમાં આપણે ગતિનું વર્ણન કરતા હતા, એમાં ગતિના પ્રકારો વિશે પણ મેં છેલ્લે ચર્ચા કરી હતી કે સુરેખ પથ પર ગતિ હોય છે. કોઈ પદાર્થો છે એ અનિયમિત ગતિ કરતા હોય છે, બરાબર છે. પછી નિયમિત ગતિ હોય છે, અને એક હોય છે નિયમિત વર્તુળાકાર ગતિ. તો એમાંનો પહેલો ટોપિક છે સુરેખ પથ પર ગતિ. આપણે આ ચેપ્ટરની અંદર નિયમિત વર્તુળની ગતિ સાથેના થોડીક માહિતી લેવાની છે, પણ સુરેખ પથ પર ગતિ છે એના વિશેનો પૂરો અભ્યાસ આ ચેપ્ટરની અંદર કરવાનો છે. પછી અમુક મુદ્દા છે એ તમારા સિલેબસમાં અત્યારે હાલની પરિસ્થિતિને કારણે 30% બાદ થઈ ગયેલા છે, જેનો અભ્યાસ આપણે કરવાનો નથી. પરંતુ જે 70% રાખેલા મુદ્દા છે એનો અભ્યાસ આપણે સુરેખ પથ પર ગતિ દ્વારા કરવાનો છે. તો એમાં આપણે શરૂઆત કરીએ સુરેખ પથ પર ગતિ. તો સુરેખ પથ પર ગતિ સમજવા માટે તમે ટેક્સ્ટબુકમાં ઉદાહરણ આપ્યા છે, બરાબર છે. એક ઉદાહરણ સરસ મજાનું આપ્યું છે કે ગતિનો સૌથી સરળ પ્રકાર રેખીય ગતિ છે. રેખીય ગતિ એટલે એક સીધી રેખામાં ગતિ. સુરેખ પથ પર ગતિ એને રેખીય ગતિ કહેવાય. આપણે સૌપ્રથમ એક ઉદાહરણ દ્વારા તેને વર્ણવવાનું શીખીશું. ધારો કે કોઈ વસ્તુ એક સુરેખ પથ પર ગતિ કરી રહી છે. ધારો કે કોઈ વસ્તુ છે એક સુરેખ પથ પર ગતિ કરે છે. પથ કેવો છે? સુરેખ પથ પર ગતિ કરે છે. સીધી રેખામાં ગતિ છે, સીધા રસ્તે ગતિ છે, એટલે સુરેખ પથ પર ગતિ છે એવું કહે છે. હવે વસ્તુ છે એ આ સુરેખ પથ પર ગતિ કરી રહી છે. તો વસ્તુ પોતાની ગતિ બિંદુ O થી શરૂ કરે છે. વસ્તુ છે એ પોતાની ગતિ ક્યાંથી શરૂ કરે છે? બિંદુ O થી શરૂ કરે છે. એટલે કે ઉગમ બિંદુ તરીકે આપણે શું લેવાનું છે? બિંદુ O લેવાનું છે. આ O છે ત્યાંથી વસ્તુ પોતાની ગતિની શરૂઆત કરે છે. પછી આગળ જાય છે, બરાબર છે, જેને સંદર્ભ બિંદુ ગણી શકાય. આ O ને આપણે શું લેશું? તો કે સંદર્ભ બિંદુ. હમણાં આગળ મેં વાત કરી O ને આપણે સંદર્ભ બિંદુ, ઉગમ બિંદુ તરીકે લઈએ છીએ. ત્યાર પછી તમારા ટેક્સ્ટબુકમાં આવી રીતે કિલોમીટર આપ્યા 5, 10, 15, 20, 25, 30, 40, 45, 50, 55 અને 60, બરાબર છે. પછી
હજી બે બિંદુઓ પણ આપ્યા છે 25 કિલોમીટરે સી બિંદુ છે, ત્યાર પછી 35 કિલોમીટરે બી બિંદુ છે અને છેલ્લે 60 કિલોમીટરે એ બિંદુ છે. બરાબર છે. તો હવે તમને એમ કીધું છે કે એક વસ્તુ છે આ સૂર્ય પથ પર ગતિ કરે છે. અહીંથી ચાલુ કર્યું છે. ગતિની શરૂઆત ક્યાંથી કરી છે? સંદર્ભ બિંદુ ઉગમ બિંદુ O થી આ પથ પર ગતિ કરે છે. જો કે બિંદુ O થી શરૂ કરે છે જેને સંદર્ભ બિંદુ ગણી શકાય. હવે ધારો કે A B અને C જુદી જુદી ક્ષણે વસ્તુનું સ્થાન દર્શાવે છે. એમાં આપણે જે આ ત્રણ બતાવ્યા છે A B અને C બિંદુઓ એ જુદી જુદી ક્ષણે એટલે કે જુદા જુદા સમયે વસ્તુનું સ્થાન બતાવશે. આપણને શું બતાવશે? આ ત્રણેય બિંદુ વસ્તુનું સ્થાન બતાવશે. જુદા જુદા કંઈક સમય હશે કે એટલા સમયે વસ્તુ છે એ આ સ્થાને છે, A સ્થાને છે અથવા તો B સ્થાને છે અથવા તો C સ્થાને છે. એ ત્રણ છે એ વસ્તુનું સ્થાન જુદા જુદા સમયે આપણને બતાવે છે. વસ્તુ છે એ સૂર્યપથ પર ગતિ કરે છે અને ત્રણેય બિંદુ આપણને જુદા જુદા સમયે વસ્તુના સ્થાન દર્શાવે છે. જોઈએ તો સૌપ્રથમ વસ્તુ C અને B બિંદુઓ પાસેથી પસાર થાય છે. સૌપ્રથમ આપણને ખબર છે અહીંથી ગતિની શરૂઆત કરશે એટલે સૌપ્રથમ વસ્તુ છે એ કયા બિંદુએથી પસાર થશે? C પાસેથી. ત્યાર પછી B પાસેથી પસાર થઈ અને A બિંદુ સુધી જાય છે. ક્યાં જાય છે? A બિંદુ સુધી જાય છે. બરાબર સમજવામાં તમારે બે રાશિ સમજવાની છે. બે રાશિઓ સમજવાની છે. બે વસ્તુ તમારે સમજવાની છે. એક કાપેલું અંતર અને બીજું સ્થાનાંતર. શું સમજવાનું છે? કાપેલું અંતર અને બીજું સ્થાનાંતર. આગળ હમણાં બધી માહિતી છે મળી જશે. તો એક વસ્તુ છે એ પોતાની ગતિની શરૂઆત સૂર્યપથ પર કરે છે. સૌપ્રથમ તે C બિંદુએ, ત્યારબાદ B બિંદુએ અને ત્યાંથી સીધી ક્યાં જાય છે? A બિંદુએ જાય છે. જો કે ધારો કે તે A અને B અને C જુદી જુદી ક્ષણે વસ્તુનું સ્થાન દર્શાવે છે. સૌપ્રથમ વસ્તુ C અને B બિંદુઓ પાસેથી પસાર થઈ અને બિંદુ A પાસે પહોંચે છે. અહીંથી શરૂઆત કરી છે ગતિની. C અને B બિંદુ પાસેથી થઈ અને અહીંયા પહોંચે છે વસ્તુ. બિંદુ A પાસે પહોંચે છે. ત્યારબાદ તે આ જ પથ પર પરત ફરે છે અને B પાસેથી પસાર થઈ C સુધી પહોંચે છે. પહેલી વખત અહીંથી શરૂઆત કરી છે ગતિની O બિંદુ સંદર્ભ બિંદુથી. ત્યાંથી શરૂઆત કરી C બિંદુ, C થી B બિંદુ. તે બે બિંદુમાંથી પસાર થઈ અને A બિંદુ પાસે જઈ અને ઊભી રહે છે. ત્યાંથી પાછી આ જ પથ પર A બિંદુએથી ચાલી અને B બિંદુમાં થઈ અને પાછી C બિંદુએ પહોંચે છે. સમજાય છે શું કે છે કે O બિંદુ પાસેથી સૌપ્રથમ શરૂઆત કરે છે ગતિની. ત્યાંથી થઈ C બિંદુમાં આવશે, C બિંદુમાંથી B બિંદુમાંથી પસાર થઈ અને સીધી A બિંદુએ જશે. સૌપ્રથમ ક્યાં જઈને ઊભી રહે છે? A બિંદુ પાસે. હવે A પાસેથી પાછી આ જ રસ્તે પાછી વળે છે એટલે કે આ જ પથ પર પાછી ફરે છે અને પાછી B બિંદુમાંથી પસાર થઈ અને C બિંદુએ આવે છે. ક્યાં આવે છે? C બિંદુએ આવે છે. તો હવે જો તો વસ્તુ દ્વારા આવરી લેવાયેલી કુલ પથ લંબાઈ. હવે આપણે એ ગોતવાનું છે કે વસ્તુ દ્વારા આવરી લેવાયેલ કુલ પથ લંબાઈ કેટલી છે. એટલે કે વસ્તુએ કેટલું અંતર કાપ્યું છે, વસ્તુએ ટોટલ કાપેલું અંતર કેટલું છે, કુલ પથ લંબાઈ. એને શું કહેવાય? કુલ પથ લંબાઈ અથવા તો વસ્તુએ કાપેલું કુલ અંતર. તો આપણે જ્યાંથી શરૂઆત કરી ત્યાંથી જ લઈએ કે સૌપ્રથમ વસ્તુ ક્યાં હતી? O બિંદુએ હતી. O થી શરૂઆત થઈ સીધી C અને B માંથી પસાર થઈ અને ક્યાં ઊભી રહી? A બિંદુએ ગઈ. એટલે ક્યાં ગઈ? A બિંદુએ ગઈ. તો આપણે જે નીચે આપ્યું છે એ બધું કિલોમીટરમાં આપ્યું છે. કેમાં આપ્યું છે? કિલોમીટર બતાવ્યો છે. 5 10 15 20 25 30 60 સુધી કિલોમીટર બતાવ્યો છે. તો અહીંથી સ્ટાર્ટ કરી સંદર્ભ બિંદુ O થી સ્ટાર્ટ કરી 0 થી સ્ટાર્ટ કરી અને A બિંદુએ ગઈ છે. ત્યાં કેટલા છેલ્લે છે? 60 કિલોમીટર છે. કેટલા છે? 60 છે. તો પહેલું અંતર છે એ આપણે આ રીતે લખવું પડશે. કુલ પથ લંબાઈ જોતી હોય તો આપણે પહેલા O થી ક્યાં ગઈ? A સુધી ગઈ કે નહીં? તો પહેલા કયું અંતર આવશે? OA પ્લસ હવે ત્યાંથી વસ્તુ A બિંદુથી પાછી એ જ પથ ઉપર પાછી ફરે છે ને? એ જ પથ ઉપર પાછી ફરે છે
અને ક્યાં આવે છે તો કે B માંથી પસાર થઈ અને C સુધી આવે છે અને C પાસે આવીને પાછી ઊભી રહે છે. તો અહીંથી આટલું 60 કિલોમીટર OA. હવે ત્યાંથી પાછું A થી ક્યાં આવી C સુધી આવી તો પ્લસ AC થશે કે નહીં. એની કુલ પથ લંબાઈ કુલ કાપેલું અંતર જોતું હોય તો આપણે પહેલા શું કરવું પડે તો કે અહીંથી સ્ટાર્ટ કરીને A સુધી જવું પડે કારણ કે અહીંયા આવી વસ્તુ ઊભી રહી છે એટલે OA પ્લસ ત્યાંથી પાછી સ્ટાર્ટ કરીને ક્યાં આવી ઊભી રહી છે પાછી C આવી છે પ્લસ શું થશે AC. તો હવે આપણે બેનો સરવાળો કરી નાખવાનો. OA કેટલું છે 60 કિલોમીટર આપણને પ્લસ A થી C એટલે 60 અને અહીંયા C એ કેટલું છે 25 છે એટલે ટોટલ કેટલું અંતર કાપ્યું હોય છે એને 35 કિલોમીટર કાપ્યું હોય છે કે નહીં. 60 માંથી પાછું 25 છે તમારે બાદ કરવું પડશે એટલે કેટલું અંતર કાપ્યું છે પાછું એને પહેલા 60 કિલોમીટર વહી ગઈ પછી પાછી આ બાજુ આવી 35 કિલોમીટર કઈ બાજુ આવી પાછી ઈ રસ્તે પાછી વસ્તુ આવી એટલે OA પ્લસ AC. હવે તમે હિસાબ કરો 60 પ્લસ 35 બરાબર કેટલા કિલોમીટર થશે 95 કિલોમીટર કુલ કાપેલું અંતર અથવા તો પથ લંબાઈ છે એ આ વસ્તુએ કઈ અંતર આટલું કઈ કેટલું 95 કિલોમીટર સુરેખ પથ પર 95 કિલોમીટર અંતર કઈ જો તો વસ્તુ દ્વારા આવડી લેવાયેલ કુલ પથ લંબાઈ OA AC છે એટલે કે 60 કિલોમીટર પ્લસ 35 કિલોમીટર બરાબર 95 કિલોમીટર થાય. જે વસ્તુ દ્વારા કપાયેલ કુલ અંતર છે આ શું છે કુલ અંતર વસ્તુ દ્વારા કપાયેલું કુલ અંતર છે બરાબર છે. પણ મેં એવું કીધું કે આપણે કેટલી રાશિ સમજવાની છે બે રાશિ સમજવાની છે. આ તો આપણે કાપેલું કુલ અંતર શોધ્યું પણ હવે વસ્તુએ કાપેલું કરેલું કુલ સ્થાનાંતર જોતું હોય તો કેટલું થશે જો કોઈ વસ્તુનું અંતર નક્કી કરવા માટે ફક્ત મૂલ્યની જરૂરિયાત છે. કોઈ પણ વસ્તુ છે એનું તમારે આ રીતે અંતર નક્કી કરવું હોય તો માત્ર શેની જરૂરિયાત છે તો કે મૂલ્ય એની કિંમતની જરૂરિયાત હોય છે બરાબર છે. ગતિની દિશાની જરૂરિયાત હોતી નથી. એમાં કોઈ દિશાની જરૂરિયાત રહેતી નથી કે આ બાજુ ગઈ જમણી બાજુ ગઈ ડાબી બાજુ ગઈ કે ઉપર ગઈ કે નીચે ગઈ. કાપેલું કુલ અંતર મેળવવા માટે માત્ર શેની જરૂરિયાત છે મૂલ્યની જરૂરિયાત છે. દિશાની જરૂરિયાત રહેતી નથી. એને પછી કોઈ પણ દિશામાં ગતિ કરી હોય આપણે શેની જરૂર પડશે માત્ર મૂલ્યની જરૂર પડશે. કેટલીક રાશિઓ એવી હોય છે કે જેને માત્ર મૂલ્ય વડે દર્શાવી શકાય છે. તો આવી કેટલીક રાશિઓ એવી હોય છે કે જેને શેના વડે દર્શાવી શકાય માત્ર મૂલ્ય વડે દર્શાવી શકાય. દાખલા તરીકે આપેલું અંતર છે અંતરને તમે શેમાં દર્શાવી શકો માત્ર મૂલ્યમાં દર્શાવી શકો છો. એના માટે દિશાની જરૂર પડતી નથી બરાબર છે. આ આંકડાકીય મૂલ્ય તે ભૌતિક રાશિનું માન એટલે કે મૂલ્ય દર્શાવે છે. આ કિંમત છે એ તે ભૌતિક રાશિ એટલે કે અંતરનું મૂલ્ય દર્શાવે છે. આપણે કેવું હોય કે આ વસ્તુએ કાપેલું અંતર કેટલું તો કે 95 કિલોમીટર અંતર કાપ્યું એ અંતરનું મૂલ્ય બતાવે છે બરાબર છે. આ ઉદાહરણ દ્વારા તમે વસ્તુની પ્રારંભિક અવસ્થા O થી તેની અવસ્થા C સુધીનું અંતર જાણી શકો છો. હા આ ઉદાહરણ દ્વારા આપણે શું જાણી શકીએ તો કે વસ્તુનું O થી A અને A થી C સુધીનું અંતર આપણને ખબર પડી ગઈ કે O થી A 60 કિલોમીટર અને A થી C 35 કિલોમીટર એટલે ટોટલ વસ્તુએ 95 કિલોમીટર અંતર કઈ એવું આપણને ખબર પડી. ચાલો તો આ તફાવત તમને બિંદુ O થી શરૂ કરી બિંદુ A પરથી પરત થઈને બિંદુ C સુધી પહોંચતા થતા સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. હજી એક વસ્તુ આવી હવે જે હું કહેતો હતો એ શું આવ્યું સ્થાનાંતર. આ જે તફાવત છે બે વચ્ચેનો એ આપણને શેનું મૂલ્ય આપશે તો કે સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. શેનું મૂલ્ય આપશે સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. હવે સ્થાનાંતર જોવું હોય તો કઈ રીતે લખી શકાય તો કે વસ્તુની પ્રારંભિક તેમજ અંતિમ સ્થિતિ વચ્ચેના લઘુત્તમ અંતરને વસ્તુનું સ્થાનાંતર કહે છે. વસ્તુની પ્રારંભિક એટલે કે આ સ્થિતિ અને અંતિમ સ્થિતિ વસ્તુ અહીંથી શરૂઆત કરી હતી ગતિની A પાસે ગઈ A થી પાછી B માં જઈ ક્યાં ગઈ C પાસે આવી ઉભી રહી એટલે O છે એ
પ્રારંભિક સ્થિતિ થઈ, આ કઈ સ્થિતિ થઈ? પ્રારંભિક સ્થિતિ થઈ, અને આ સી છે ઈ અંતિમ સ્થિતિ થઈ. કઈ સ્થિતિ થઈ? અંતિમ સ્થિતિ. તો આ બે વચ્ચેનો તફાવત છે, આ બે વચ્ચેનું લઘુત્તમ અંતર છે, ઈ આપણને શેનું મૂલ્ય આપશે? તો કે સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. વસ્તુએ કરેલું સ્થાનાંતર. તો વસ્તુએ કરેલું સ્થાનાંતર જોતું હોય તો જો, તો શું સ્થાનાંતરનું મૂલ્ય વસ્તુ દ્વારા કાપેલા અંતર જેટલું જ હોઈ શકે? વસ્તુએ કાપેલું અંતર કુલ પથ લંબાઈ આપણને કેટલી મળી? 95 કિલોમીટર. વસ્તુએ અંતર 95 કિલોમીટર કાપ્યું. તો શું કાપેલું અંતર અને આ સ્થાનાંતર બે સરખું હશે? ના, સ્થાનાંતર અને કાપેલું અંતર બે સરખા હોય નહીં. બંને રાશિના મૂલ્ય સમાન મળે નહીં. તો સ્થાનાંતરનું મૂલ્ય કેટલું મળશે? જો તો આકૃતિમાં દર્શાવેલ ઉદાહરણને ધ્યાનમાં લ્યો. આ આકૃતિમાં દર્શાવેલું છે ઉદાહરણને આપણે ધ્યાનમાં લઈએ તો વસ્તુ દ્વારા O થી A સુધી ગતિ દરમિયાન કાપેલ અંતરનું મૂલ્ય 60 કિલોમીટર છે. આપણે ખબર છે O થી A સુધી કાપેલું અંતર છે એનું મૂલ્ય કેટલું છે? 60 કિલોમીટર છે. એ આપણને ખબર છે. તથા સ્થાનાંતરનું મૂલ્ય પણ કેટલું છે? 60 જ થશે. O થી A સુધી કાપેલું અંતર એ 60 છે, અને O થી A સુધી વસ્તુ જો અહીંયા સ્થાનાંતર કરે તો સ્થાનાંતરનું મૂલ્ય પણ કેટલું થાય? 60 કિલોમીટર જ થાય. બેનું મૂલ્ય સમાન છે, કાપેલું અંતર અને સ્થાનાંતર. પણ O થી A અને ત્યાંથી B સુધી પાછા ફરતા તેને કાપેલું અંતર, પણ O થી A સુધી કાપેલું અંતર અને સ્થાનાંતર 60 કિલોમીટર છે. પણ જો વસ્તુ હવે અહીંથી પાછી A થી B સુધી આવે, A થી ક્યાં આવે? પાછી B સુધી આવે, તો એનું સ્થાનાંતરમાં ફેરફાર થાય. અને ઈ સ્થાનાંતર આપણે જોતું હોય તો કેવી રીતે મેળવશું? જો તમે ટેક્સ્ટબુકમાં લખ્યું કે O થી A અને A થી B સ્થાનાંતર આપણે કેવી રીતે મળશે? તો કે O થી A અને A થી B. જોઈ લો, O થી A તો આપણે ખબર છે કેટલું છે? 60 છે, પ્લસ A થી B 60 કિલોમીટર ગયું, અને પાછું આ બાજુ આવ્યું કેટલા કિલોમીટર? 25 કિલોમીટર. કેટલા કિલોમીટર? 60 માંથી 35 બાદ કરો એટલે કેટલું વધશે? 25 કિલોમીટર. તો એનું સ્થાનાંતર ટોટલ કેટલું થશે? 85 કિલોમીટર થશે. કેટલું? 85 કિલોમીટર થશે. તો તેને કાપેલું અંતર બરાબર 85 કિલોમીટર. તેને કાપેલું અંતર બરાબર કેટલું થશે? 85 કિલોમીટર. તો અહીંયા શું આવશે? અંતર જ આવશે. હજી આપણે સ્થાનાંતરની વાત કરી નથી. વસ્તુ O સ્થિતિમાં હતી, ત્યાંથી A સુધી ગઈ, અને A થી પાછી ક્યાં આવી? B બિંદુ સુધી આવી. એટલે આમાં જેમ આપણે સરવાળો કર્યો એવી જ રીતે O થી A 60 કિલોમીટર અને A થી B 60 માંથી પાછું 35 બાદ કરો એટલે 25 બરોબર 85 કિલોમીટર. એ શું થયું? કાપેલું અંતર થયું. તો હવે એને કરેલું સ્થાનાંતર જોતું હોય તો કે સ્થાનાંતર કેટલું થશે? તો કે વસ્તુ અહીંયા હતી O બિંદુએ, અને ત્યાંથી ક્યાં આવી ઊભી રહી છે? B બિંદુએ આવી ઊભી રહી છે. એટલે 0 થી B બિંદુએ કેટલા કિલોમીટર છે? 35 કિલોમીટર છે. તો આ એનું સ્થાનાંતર થશે. જો અહીંથી હટવું, અને આ બિંદુએ આવી ઊભી રહી હતી. આગળનું ઉદાહરણ લીધું એમાં તો અહીંથી હટવું એટલે કે 25 કિલોમીટર સ્થાનાંતર થશે. કેટલું થશે? આમાં સ્થાનાંતર 25 કિલોમીટર થશે. જાઓ, સ્થાનાંતર 25 કિલોમીટર. કારણ કે O થી A ગઈ અને A થી ક્યાં આવી? C આવી. એટલે આપણે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનો તફાવત શોધવાનો છે. એ કેટલો થશે? 0 થી 25 એટલે 25 કિલોમીટર સ્થાનાંતર થયું કહેવાય. જ્યારે કાપેલું અંતર કેટલું છે? 95 કિલોમીટર છે. કારણ કે O થી A ગઈ 60 કિલોમીટર, A થી પાછી 25 બરાબર, એટલે 35 કિલોમીટર પાછી આ બાજુ આવી. એટલે બેનો સરવાળો કરો તો કેટલા થાય? 55. એવી રીતે બીજું ઉદાહરણ એવું લીધું, O થી A ગઈ એટલે 60 કિલોમીટર થયું, અને A થી પાછી ક્યાં આવી? B બિંદુ સુધી આવી. એટલે પાછી આ બાજુ કેટલા કિલોમીટર આવી? 25 કિલોમીટર આવી. એટલે ઈ કાપેલું અંતર 85 થયું. હવે એનું સ્થાનાંતર જોતું હોય તો કેટલું થશે? તો કે 0 થી 35 એટલે 35 કિલોમીટર થશે. આ કિસ્સામાં સ્થાનાંતર કેટલું થશે? 35 કિલોમીટર થાય છે. તો જોઈ લ્યો જી, બેમાં કાપેલું અંતર એટલે કુલ પથ લંબાઈ અને સ્થાનાંતર બે સમાન છે નથી.
સ્થાનાંતર અને કાપેલું અંતર બે સમાન છે નહીં. તો આમ સ્થાનાંતરનું મૂલ્ય 35 કિલોમીટર અને પથ લંબાઈ 85 કિલોમીટર બંને સરખા છે નહીં. તો આ સિવાય આપણે એ પણ નોંધીએ કે ગતિ દરમિયાન સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય હોઈ શકે, પરંતુ તે દરમિયાન કપાયેલું અંતરનું મૂલ્ય શૂન્ય હોતું નથી. હા, એક વસ્તુ એ પણ થાય કે ગતિ દરમિયાન સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય હોઈ શકે. તો એ કઈ રીતે શૂન્ય હોઈ શકે? તો કે ભાઈ દાખલા તરીકે વસ્તુ પ્રારંભિક સ્થાન O છે, બરાબર છે, ત્યાંથી વસ્તુ ગતિની શરૂઆત કરે છે. તો હવે અહીંથી A બિંદુ સુધી જાય છે, બરાબર છે. A બિંદુ સુધી ગતિએ ટૂંકમાં ગતિ કરી પદાર્થ, બરાબર છે, અંતર કાપ્યું. હવે A થી પાછી એ O બિંદુ સુધી આવી ગઈ. પાછી ક્યાં આવી જાય? O બિંદુ સુધી આવી ગઈ. તો એને કરેલું સ્થાનાંતર ઈ કેટલું થાય? તો કે શૂન્ય થાય. કઈ રીતે? તો કે આપણે સ્થાનાંતર કઈ રીતે લઈએ છીએ? તો કે પ્રારંભિક સ્થાન એટલે કે જ્યાંથી શરૂઆત કરી હોય ઈ સ્થાન અને પ્લસ જ્યાં આવીને ઊભી રહી હોય ઈ સ્થાન એટલે કે અંતિમ સ્થાન. ઈ બે વચ્ચેનો તફાવત લઈને આપણે સ્થાનાંતરને સાબિત કરીએ છીએ, બરાબર છે, વ્યાખ્યાયિત કરીએ છીએ. પણ હવે આ સ્થિતિમાં જો O બિંદુએથી શરૂઆત કરીને A સુધી ગઈ હોય વસ્તુ અને ત્યાંથી A બિંદુએથી પાછી અહીંયા આવી હોય O બિંદુ સુધી, તો પ્રારંભિક સ્થાન એ જ વસ્તુનું અંતિમ સ્થાન છે ને, બે સ્થાન એક જ છે. તો બે વચ્ચેનો તફાવત કેવો મળશે? 0 મળશે. કેવો મળશે? 0 મળશે. જ્યારે એને કાપેલું અંતર છે એ કેટલું મળશે? તો કે 0 થી એટલે કે O બિંદુથી પ્રારંભિક સ્થાનથી શરૂઆત કરી છે, A બિંદુ સુધી ગઈ 60 કિલોમીટર ગઈ અને ત્યાંથી પાછી O બિંદુ સુધી આવી એટલે પાછું 60 કિલોમીટર અંતર કાપ્યું. તો એમ 60 ને 60 ટોટલ કેટલું થયું? 120 કિલોમીટર અંતર કાપ્યું. તો કાપેલું અંતર 120 કિલોમીટર, જ્યારે સ્થાનાંતર 0 કિલોમીટર. શું કામ? તો કે વસ્તુએ સ્થાનાંતર કંઈ કર્યું નથી, વસ્તુના સ્થાનમાં કોઈ ફેરફાર થયો છે નહીં. એને અંતર કાપ્યું 120 કિલોમીટર, 60 કિલોમીટર ગઈ A બિંદુ સુધી અને પાછી 60 કિલોમીટર O બિંદુ સુધી આવી. હતી ક્યાં? O બિંદુએ જ હતી. પ્રારંભિક બિંદુ એનું કયું છે? O બિંદુ છે. ત્યાંથી શરૂઆત કરી હતી, પાછી આવી ક્યાં ઊભી રહી? ત્યાં જ ઊભી રહી. એટલે સ્થાનાંતર 0. તો હવે તમે સ્થાનાંતર અને કાપેલ અંતર વચ્ચેનો તફાવત છે એ ખબર પડી ગઈ. તો હવે આ જે સ્થાનાંતર અને અંતર છે, બરાબર છે, આ બે ભૌતિક રાશિઓ છે એ કેવી છે? જો તમે ટેક્સ્ટ બુકમાં આપેલું છે કે આ બે અલગ અલગ ભૌતિક રાશિઓ અંતર અને સ્થાનાંતરનો ઉપયોગ વસ્તુની ગતિના સંપૂર્ણ વર્ણન માટે થાય છે. આ બે રાશિનો ઉપયોગ છે એ વસ્તુની ગતિ કેવી છે, કયા સ્થાનેથી કયા સ્થાને જાય છે, કેટલું અંતર કાપે છે, એ સંપૂર્ણ ગતિના વર્ણન માટે આ બે ભૌતિક રાશિઓ સ્થાનાંતર અને અંતરનો ઉપયોગ થાય છે. આ સિવાય બીજે ક્યાં ઉપયોગ થાય છે? તો કે તેમજ આપેલ સમયગાળામાં વસ્તુના પ્રારંભિક સ્થાનની સાપેક્ષે અંતિમ સ્થાન જાણવા માટે કરવામાં આવે છે. કોઈ પણ આપેલ સમયગાળામાં વસ્તુનું પ્રારંભિક સ્થાન ક્યાં છે અને એનું અંતિમ સ્થાન ક્યાં છે એ બતાવવા માટે પણ આ બે રાશિનો ઉપયોગ થાય છે, અંતર અને સ્થાનાંતર. તો આ રીતે આખું સુરેખ પથ પર ગતિ છે એ ટોપિક આપણી ટેક્સ્ટ બુકમાં જે તમારો આપેલો છે એનો અભ્યાસ અહીંયા પૂરો થાય છે. આની મદદથી તમારે સ્થાનાંતર અને અંતર બે રાશિ વચ્ચેનો તફાવત છે એ જાણવાનો છે અને એનો અભ્યાસ છે કરવાનો છે. તો આ આપણી સુરેખ પથ પર ગતિની વાત છે થઈ ગઈ. હવે આગળના વિડિયોમાં આપણે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ છે એ પણ એક આવા ઉદાહરણ દ્વારા સમજવાની છે. તો ત્યાં સુધીમાં તમે આ સુરેખ પથ પર ગતિ છે, સ્થાનાંતર અને અંતર બે રાશિઓ વચ્ચેનો જે તફાવત છે એ બરાબર તૈયાર કરી લીધો. આગળના વિડિયોમાં આપણે નિયમિત અને અનિયમિત ગતિની ચર્ચા છે કરશું.